તો સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલમાં. તો ઘણા લોકો રાહ જોઈને બેઠા હતા કે જે જ્ઞાન સાધનાની જે રિઝલ્ટ આવી ગયું, તો હવે તેની રજિસ્ટ્રેશનની પ્રોસેસ છે તે ક્યારે ચાલુ થશે. તો રજિસ્ટ્રેશન ચાલુ થયું છે કે નહીં તે અંગે આજના વિડીયોમાં જણાવવાનું છે. તો મિત્રો, જે તમે ચેનલમાં પહેલી વખત આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો ગમે લાઈક કરી દેજો, આગળ શેર પણ કરજો. અને આપણો એક વોટ્સએપ ગ્રુપ છે, વોટ્સએપ ગ્રુપને જોઈન કરી દેજો. વોટ્સએપ ગ્રુપની લિંક છે તમને આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અને કોમેન્ટ બોક્સમાં પિન કરેલી મળી જશે. તો આજના વિડીયોમાં તમને જણાવીશું કે જે જ્ઞાન સાધના રજિસ્ટ્રેશન પ્રોસેસ તે અંગે, અને બીજી વાત એ કે જે જ્ઞાન સાધનાની જે સ્કૂલ લિસ્ટ છે, જે જ્ઞાન સાધના તમે પરીક્ષા આપી હવે તેનું રિઝલ્ટ પણ આવી ગયું. તો રિઝલ્ટ આવ્યા પછી તમારું નામ મેરિટ લિસ્ટમાં આવે છે. મેરિટ લિસ્ટમાં આવ્યા પછી તમારે જે શાળા પસંદગી કરવાની હોય છે, તો તે શાળા પસંદગી માટે સ્કૂલ લિસ્ટ પણ શું આવ્યું છે કે નહીં તે અંગે પણ આજના વિડીયોમાં જણાવીશું. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો. અને આ વિડીયો થોડો લોંગ થઈ શકે છે. જો લોંગ થાય તો તમે ધીરે ધીરે વિડીયો જોજો, સ્કીપ ના કરતા. જો સ્કીપ કરશો તો તમને માહિતી નહીં મળે. તો મિત્રો, આપણે વિડીયો શરૂ કરીએ છીએ. તો તમે આ જોઈ શકો છો કે હું જે એક બીજી વેબસાઇટ છે જ્ઞાન સાધના પોર્ટલ, જે જ્ઞાન સાધના માટે અને જ્ઞાન સેતુ પરીક્ષા માટેનો બંને પરીક્ષા માટેનું જે પોર્ટલ હોય છે તે આ પોર્ટલ છે, જેનું નામ છે GSSY ગુજરાત.in. આ ટૂંકી એની વેબસાઇટ છે. તો તમે પણ આ સર્ચ કરીને તમે વેબસાઇટમાં જઈ શકો છો. તો મિત્રો, સૌ પ્રથમ વાત કરીએ સ્કૂલ લિસ્ટની. તો પહેલાં હું તમને સ્કૂલ લિસ્ટની વાત કરું છું, ત્યાર પછી જ્ઞાન સાધના રજિસ્ટ્રેશન પ્રોસેસની વાત કરું છું. તો સૌ પ્રથમ તમે આ જોઈ શકો છો નવી અપડેટ આવી છે. તે નવી અપડેટ કઈ આવી છે? તો આ જ્યારે વેબસાઇટ આપણે ખોલીએ છીએ ત્યારે અહીંયા 3 લાઇન તમને જોવા મળે છે. અહીંયા આ પ્રકારની તમને 3 લાઇન જોવા મળે છે, જે વ્હાઇટ કલરની છે. તો તેના પર આપણે ક્લિક કરીશું. હવે તેના પર ક્લિક કરતાની સાથે આમાં ઘણા બધા ઓપ્શનો જોવા મળે છે. હોમ છે, અબાઉટ સ્કીમ, ગવર્મેન્ટ રિસોલ્યુશન, મેરિટ, એડવર્ટાઇઝમેન્ટ, ઇન્સ્ટ્રક્શન, સ્કૂલ લિસ્ટ પર રેસિડેન્ટ અને કોન્ટેક્ટ એજ. તો આમાંથી મેરિટ જોવા મળે છે. તો હજુ સુધી મેરિટ લિસ્ટ આવી નથી ગયા વર્ષની. આમાં તમે ક્લિક કરશો તો લગભગ ગયા વર્ષની મેરિટ લિસ્ટ ખુલશે. મેં તમને વોટ્સઅપમાં પણ સેન્ડ કરી હતી. તો આમાં મેરિટ લિસ્ટ આવશે. તો હવે મારે નવું એક ઓપ્શન કયું આવ્યું છે? તો અહીંયા તમે જોવા મળે છે એક ઓપ્શન છે સ્કૂલ લિસ્ટ. પહેલાં હતું જ, પરંતુ સ્કૂલ લિસ્ટમાં પણ 2 ઓપ્શન નવા આવ્યા છે. હવે સ્કૂલ લિસ્ટ છે તેમાં અહીંયા એક નિશાન બીજું આવ્યું છે બાજુમાં. તો તેના પર આપણે ક્લિક કરીએ તો 2 ઓપ્શન અહીંયા જોવા મળે છે. એક મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના અને મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના. હવે જે જ્ઞાન સેતુમાં જે સ્કૂલ પસંદગી કરવાની હોય છે, જેમાં સ્કૂલ લિસ્ટ પણ એમાં હોય છે અને જ્ઞાન સાધના પણ સ્કૂલ લિસ્ટ હોય છે. તો આપણે જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના પર ક્લિક કરીશું. તો આપણે તેના પર ક્લિક કરીએ તો તમે જોઈ શકો છો ઓપ્શન ખુલીને આવી જાય છે કમિંગ સૂન. તો અહીંયા કમિંગ સૂનનો ઓપ્શન ખુલીને આવી જાય છે. તો એનો મતલબ એ થયો મિત્રો કે હવે થોડા જ દિવસોની અંદર અંદાજિત 10 તારીખ સુધીમાં, અંદાજિત 10 યા આનું કંઈ નક્કી ના હોય, આવતીકાલે પણ થઈ શકે છે યા શનિવારે, મિત્રો શનિવાર સુધીમાં આ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલુ થઈ જશે, અથવા જ્યાં સ્કૂલ લિસ્ટ છે ત્યાં આવી જશે. અહીંયા તમે જોઈ શકો છો મેં જે ઓપ્શન ઓપન કર્યો, પરંતુ કમિંગ સૂન અહીંયા બધા જ. કમિંગ સૂનનો મતલબ છે કે હવે થોડી જ વારમાં અહીંયા જે લિસ્ટ છે તે શો થઈ જશે. એટલે થોડી વારમાં એટલે કે હાલ જ નહીં, પરંતુ 1 યા 2 દિવસમાં થઈ જશે. તો તમારી જે આતુરતાનો અંત હતો તે પણ હવે 1-2 દિવસમાં આવી જશે અને રજિસ્ટ્રેશન પ્રક્રિયા પણ ચાલુ થઈ જશે. અને જે સ્કૂલ લિસ્ટ છે તે પણ અહીંયા નવી સ્કૂલ લિસ્ટ યાદી છે તે આવી જશે. ઘણા મિત્રોની સ્કૂલ લિસ્ટમાં નામ ન હતું, તો તે સ્કૂલનું પણ અહીંયા નામ શો થઈ જશે. ત્યાર પછી આપણે અહીંયા જોવા મળે છે જે આપણે જ્ઞાન સેતુ જે મેરિટ સ્કોલરશિપ યોજના છે તેના પર ક્લિક કરીશું. તો આપણે તેના પર ક્લિક કરીએ, જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના. તો તેના પર ક્લિક કરીશું તો પણ કમિંગ સૂનનો ઓપ્શન આવે છે. તો એનો મતલબ કે તેમાં પણ હજુ સુધી સ્કૂલ યાદી આવી નથી. તો હવે 1-2 દિવસમાં આવી જશે. તમે આટલો દિવસ વેઇટ કર્યો, તો હવે ખાલી 1-2 દિવસનો જ વેઇટ કરવાનો છે. હવે મેન મુદ્દાની વાત કરું તો જે જ્ઞાન સાધનાનું જે રજિસ્ટ્રેશન પ્રક્રિયા અને જ્ઞાન સેતુની રજિસ્ટ્રેશન પ્રક્રિયા છે તેની વાત કરું મિત્રો, તો હું ફરીથી ડેશબોર્ડ ઉપર જઈને તમને તે જણાવું છું. અહીંયા તમે જોઈ શકો છો જે અહીંયા અપડેટ આવતી હતી તે હવે નીકળી ગઈ છે લાલ કલરની.
અહીંયા તમે જોઈ શકો છો એપ્લાય ફોર સ્કીમ. અહીંયા તમને જોવા મળે છે એપ્લાય ફોર સ્કીમનો ઓપ્શન અહીંયા તમને જોવા મળે છે. એપ્લાય ફોર સ્કીમનો ઓપ્શન જોવા મળે તેના નીચે કમિંગ સૂન લખેલું છે મિત્રો. હવે અહીંયા કમિંગ સૂન લખેલું છે. મેં તમને આગળ જણાવ્યું કમિંગ સૂન એટલે કે થોડાક જ દિવસોમાં 1-2 દિવસમાં અહીંયા જે કમિંગ સૂન લખેલું છે ત્યાં મુખ્યમંત્રી જ્ઞાન સાધના અથવા લોગિન કરવાનો ઓપ્શન આવશે અથવા રજિસ્ટ્રેશન કરવાનો ઓપ્શન શો થઈ જશે. એટલે કે એપ્લાય ફોર રજિસ્ટ્રેશન યા ક્લિક હર ટુ રજિસ્ટ્રેશન યા લોગિન કરવાનો ઓપ્શન યા કંઈ પણ રજિસ્ટ્રેશન માટેની પ્રક્રિયા છે તે અહીંયા ઓપન થઈ જશે. કમિંગ સૂનનો ઓપ્શન લખેલો છે ત્યાં આગળ. તો એપ્લાય ફોર સ્કીમમાં તમારે 2 પ્રકારની સ્કીમ અહીંયા શો થશે. એક તો જ્ઞાન સેતુ અને જ્ઞાન સાધના. તો બંનેમાંથી આપણે એક પર ક્લિક કરવાનું રહેશે, પરંતુ હાલ અહીંયા શો થતું નથી કારણ કે હજુ કમિંગ સૂન લખેલું આવ્યું છે. તો કમિંગ સૂન છે એટલે કે 1-2 દિવસમાં અહીંયા આવી જશે. તો આ એક નવી અપડેટ હતી મિત્રો કે એપ્લાય ફોર સ્કીમમાં જે રજિસ્ટ્રેશન પ્રક્રિયા છે તે પણ ટૂંક સમયમાં ચાલુ થઈ જશે. તો મિત્રો તમને માહિતી મળી ગઈ છે કે તમારે રજિસ્ટ્રેશન જે પ્રક્રિયા છે ક્યારે ચાલુ થશે. તો અંદાજિત હું તમને જણાવ્યું તો આજે ગુરુવાર થયો, તો શનિવારે 99.9% કહી શકું કે શનિવારે છે રજિસ્ટ્રેશન પ્રોસેસ છે તે ચાલુ થઈ જશે. અને કાલે શુક્રવારે અખબારી યાદી પણ જાહેર થઈ જશે. તો તે પણ જ્યારે જાહેર થશે તો હું તમને જણાવીશ કે રજિસ્ટ્રેશન પ્રક્રિયા કેવી રીતે કરવી. અને જો રજિસ્ટ્રેશન કરતાં ના આવડતું હોય તો હું તમને એક નંબર આપીશ, વોટ્સઅપ નંબર, તે મારો જ નંબર છે. તે વોટ્સઅપ નંબર તમે મેસેજ કરીને તમે ઘરે બેઠા ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રોસેસ કરાવી શકો છો. તો મિત્રો આ જે SEB એક્ઝામ પોર્ટલ હતું, હવે તેના પર તમારે માહિતી કંઈ તમને નહીં મળે જ્ઞાન સાધનાની. હવે તમારે બધી જ પ્રોસેસ છે આ ડેશબોર્ડ એટલે કે આ વેબસાઇટ પર તમારે કરવાનું રહેશે. જે રજિસ્ટ્રેશન પ્રોસેસ છે તે રજિસ્ટ્રેશન કર્યા પછી તમારે જે બેંક એકાઉન્ટ એડ કરવાનું છે, તે શાળા એડ કરવાની છે, તે બધી જ આ વેબસાઇટ પર કરવાનું રહેશે. તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. બધી જ અપડેટ અને નવી અપડેટ માહિતી બધી જ જે પણ રજિસ્ટ્રેશન પ્રોસેસ કેવી રીતે કરવું તે પણ બધી જ માહિતી તમને આ ચેનલમાં તમને મળતી રહેશે. એટલા માટે તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો. જો તમે ચેનલ સબસ્ક્રાઈબ નહીં કરો તો તમને માહિતી નહીં મળે, અને માહિતી નહીં મળે તો તમે રજિસ્ટ્રેશન પ્રોસેસ પણ નહીં કરી શકો. એટલા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન પર ક્લિક કરીને નોટિફિકેશન ઓલ કરી દેજો. તો તમને સ્કોલરશિપ ના મળે ત્યાં સુધી આપણે વિડીયો બનાવતા રહીશું. ગયા વર્ષની પણ સ્કોલરશિપ બધા વિદ્યાર્થીઓને જમા થઈ ગઈ છે. અમુકને નહીં થઈ હોય તો તે મને પણ ટૂંક સમયમાં જે સ્કોલરશિપ છે તે જમા થઈ જશે. તો અહીંયા તમે જોઈ શકો, મેં તમને જણાવી દીધું કે કમિંગ સૂનનો ઓપ્શન જોવા મળે છે. તો હવે કમિંગ સૂન એટલે કે થોડી ક્ષણોમાં જે જાહેર થઈ જશે. તો મિત્રો આશા રાખું છું તમને વિડીયો ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો એટલે એક લાઇક કરી દેજો, અને વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી આ વિડીયો શેર પણ કરજો. અને તમારે કંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં પણ જણાવી શકો છો. તો મિત્રો મળીએ છીએ બીજા એક નવા વિડીયોમાં.